હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે છે ને 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને દિત્યાબેન આંગણવાડી ગયા હતા ને આવતા રહ્યા છે ને જેનિસાની ઘરે રમવા પણ વહી ગઈ છે. અને અત્યારે હવે જમવાનું બાકી છે, બાકી નવાઈ ધોઈ ગયું, ઘરનું બધું કામ થઈ ગયું છે. તો ફટાફટ છે ને ભૂખ લાગી છે તો જમી લઈએ ને પછી દિત્યાને મમ્મી ગયા છે તેડવા, તો એ આવી જાય એટલે એને પણ સુવડાવી દઉં. અને અત્યારે જો અમારે છે ને ઘરે નવી ટીવી લીધી છે ને અમારા વ્લોગ જોવાનું કામ ચાલુ છે, કેમ કે ટીવી લીધી ને ત્યારથી અમે અમારા વ્લોગ ચાલુ કરી દીધા છે ટીવીમાં જોવામાં, કેમ કે અહીંયા જોવાની મજા આવે, મોટું મોટું ચિત્ર દેખાય ને એટલે. તો મમ્મી છે ને અત્યારે વ્લોગ જોતા હતા, પણ અત્યારે દિત્યાનો ટાઈમ થઈ ગયો ને તો એ જેનિસાની ઘરે એને તેડવા ગયા છે. તો એ આવે ને પહેલા ચાલો ફટાફટ હું જમી લઉં, પછી એને સીધી સુવડાવી દઉં, કેમ કે આંગણવાડીએ નાસ્તો કરીને આવી તો એને કંઈ જમવું નહોતું એટલે એ ત્યાં રમવા વહી ગઈ. ચાલો તો જમી લીધું છે અને દિત્યા અને મમ્મી તો હજી આવ્યા નહીં, એટલે હજી થોડોક ટાઈમ છે ને મારી પાસે. તો અત્યારે છે ને જો મેં અહીંયા પપ્પા વાડીએથી મસ્ત મસ્ત કારેલા લઈ આવ્યા હતા, તો 2-3 દિવસથી એમને ફ્રીજમાં પડ્યા હતા કારેલા. મેં અત્યારે વિચાર્યું કે સાંજે કારેલાનું શાક બનાવી નાખીએ, બાકી ખરાબ થઈ જશે ને છે પણ સરસ વાડીના કારેલા. તો અત્યારે ફ્રી છું ને ટાઈમ છે ને તો કારેલાની છાલ ઉતારી અને મીઠું લીંબુમાં નાખીને થોડીક વાર રહેવા દેશું ને બપોર પછી આપણે એને બાફવા મૂકશું, એટલે એની કડવાહટ છે ને થોડી ઓછી થઈ જાય. એટલે જો હું અહીંયા કારેલા લઈને બેસી ગઈ છું, તો ફટાફટ છે ને કારેલાની કટકી કરી નાખું, કેમ કે પછી સાંજે આપણે શાક બનાવવાનું હોય ને તો તાત્કાલિક બનાવીને તો થોડુંક કડવું થાય, પણ આવી રીતે એને કટિંગ કરી લીંબુ ને મીઠું નાખીને થોડીક વાર રહેવા દઈએ ને પછી આપણે એને બાફીએ તો થોડીક એની કડવાહટ ઓછી થઈ જાય. તો ચાલો ફટાફટ હું કારેલા કટિંગ કરી લઉં. તો જો આપણે મસ્ત મજાના કારેલાને કટિંગ કરી લીધું છે અને દિત્યાબેન પણ મને હેલ્પ કરવા માટે આવી ગયા છે. કા દિત્યા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે તમારું વિડીયોમાં સ્વાગત છે. હું કારેલાનું શાક બનાવવાનું છે એટલે હું કટ કરું છું. હા, તો દિત્યાબેન પણ જો અહીંયા મને હેલ્પ કરાવવા લાગે છે ને અહીંયા એટલા બધા કારેલા બગાડી જો અહીંયા કટિંગ કરીને રાખ્યા છે. કા કોના માટે કટિંગ કર્યા કારેલા? શાક ખાવા હતું. શાક કોણ બનાવશે કારેલાનું? તને આવડે શાક બનાવતા? તમારે કારેલાનું શાક ખાવા તો આવજો. ચાલો ફટાફટ, શાક તો અત્યારે નહીં બને, સાંજે બનશે. તો હવે દિત્યાબેન ને સુવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે એને સુવડાવી દઉં. ચાલો તો અત્યારે 4 જેવો ટાઈમ વાગી ગયો છે અને થોડીક વાર આરામ કરીને આવી ગઈ છું બહાર. અને આજે તો દિત્યાને છે ને મેં બપોર વચ્ચે 1 કલાક સુવડાવી પણ સૂતી જ નહીં, તોય છેલ્લે બહાર આવી ગઈ. તો અત્યારે જોઈને પપ્પા અને મમ્મી ને બધા વાડીએ વયા ગયા છે, એટલે ઘરે કોઈ નથી, મારા સિવાય હું એકલી જ છું અત્યારે તો ઘરે. એટલે થોડીક વાર ખેતરમાં ને રમવા લઈ ગયા છે. પાછું હમણાં 5 વાગે તેને ટ્યુશનનો ટાઈમ થઈ જશે, એટલે કલાક રમાડીને પછી આવી જશે ઘરે. ચાલો તો જો દિત્યાબેન વાડીએ ગયા હતા તો વાડીએ ચક્કર મારી આવ્યા ને હવે જઈએ છીએ બધા ટ્યુશનમાં. કા દિત્યા, વાડીએ શું કર્યું તું તે? મજા આવી છે. ત્રોપા પીધા હતા કે? હા. તો અત્યારે જો બધા છોકરા છૂટી ગયા, હવે જાય છે બધા ટ્યુશનમાં. કા બધા ચાલો તો દિત્યાબેન ને મૂકી આવી છું આંગણવાડીએ અને આવીને જો આપણે આપણું મિશન સંભાળી લીધું છે. પાછળ મકાન બને છે ને એટલે એનો ટક 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 અવાજ તમને વિડીયોમાં આવતો હશે. તો આજે છે ને મારે ખજૂર બિસ્કિટ બનાવવાના છે. ક્યારનો ખજૂર લઈને પડ્યો હતો, તો અત્યારે મને યાદ આવી ગયું, ખાનું સાફ કરતી હતી ને તો મને વચ્ચે હાથમાં આવી ગયા. એટલે અહીંયા જો આપણે મસ્ત મજાના ખજૂરના નાના નાના એવા કટકા કરી નાખ્યા છે. પોચો ખજૂર આવે ને એ લઈએ એટલે મસ્ત બને ખજૂર બિસ્કિટ. પછી અહીંયા બિસ્કિટ લઈ લીધા છે, જે મોરા મેરીગોલ્ડ ના આવે ને એ બિસ્કિટ લઈ લીધા છે. કોપરું લઈ લીધું છે, કાજુ ને બદામ, અને ઘી નહોતું, થોડુંક જ હતું, એટલે અહીંયા આપણે માખણ જે પડ્યું હતું ને એને અત્યારે ગરમ કરવા મૂકી દીધું છે, એટલે હમણાં ઘી બની જશે. અને આ અને કાજુ બદામ અને કોપરું છે ને એને આપણે મિક્સરમાં પીસી લેવાનું છે, એટલે એકદમ ભૂકો થઈ જાય. તો આપણી રસોઈની તૈયારી કરી લીધી છે, ખીચડી પણ બની ગઈ છે. અને અત્યારે છે ને મારે કારેલાનું શાક બનાવવાનું છે, એટલે એ પણ મેં બાફીને રાખી દીધા છે, એટલે સીધા વઘારવાના જ છે. તો ફટાફટ ઘી ગરમ થઈ જાય ને પછી આપણે ખજૂર છે ને એને ઘીમાં શેકી લઈએ. તો જો અહીંયા છે ને આપણું મસ્ત મજાનું માખણમાંથી ઘી બનીને રેડી થઈ ગયું છે. હવે થોડીક જ વાર છે, હમણાં ઘી બની જશે. અને અહીંયા જો બધી વસ્તુ મેં ક્રશ કરવાની હતી, ક્રશ કરી લીધી છે અને બધું તૈયારી કરી લીધી છે. હવે બસ ઘી બને ને એટલી જ વાર છે, પછી આપણે ફટાફટ ખજૂર શેકવાનું કામ ચાલુ કરી દઈએ. ચાલો તો જો અહીંયા આપણે છે ને આપણી ગાયનું ઘી મસ્ત ગરમ કર્યું હતું ને એ આપણે આમાં એડ કરી અને ખજૂર એડ કરીને હવે મસ્ત મસ્ત શેકી નાખવાનું છે. ખજૂરને શેકાતા વાર લાગશે, કેમ કે ધીમા તાપે આપણે શેકવાનો હોય ને એકદમ સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને શેકવાનું છે, એટલે ઘણી બધી વાર લાગશે, 15-20 મિનિટ તો હોય જ જશે. તો ફટાફટ છે ને હું શેકી લઉં ને પછી તમને આગળ વિડીયોમાં બતાવું. 10 મિનિટ થઈ ગઈ આપણે ખજૂર શેકવાનું કામ ચાલુ કર્યું છે એનું. એટલે જો હવે અહીંયા છે ને થોડું થોડું ખજૂર આપણો છે ને એ સોફ્ટ થવા લાગ્યું છે. જો પહેલાં સાવ કટકા કટકા દેખાતા હતા, પણ હવે થોડો થોડો સોફ્ટ થઈ ગયો છે. હજી આપણે આને છે ને 5 મિનિટ સુધી તો હજી આને શેકશું જ, એટલે એકદમ સોફ્ટ થઈ જાય. પછી આ કાજુ બદામ અને બિસ્કિટનો ભૂકો છે ને આમાં આપણે એડ કરી દઈશું. ખજૂર બિસ્કિટ ખાવાની જેટલી મજા આવે ને એટલી જ બનાવવામાં તકલીફ પડે, કેમ કે આખા ખંભા દુખવા માંડ્યા છે હલાવી હલાવીને. ક્યારની હું હલાવું છું તો અત્યારે જો માંડ માંડ સોફ્ટ થયો છે, કેમ કે આને હલાવવામાં જ બહુ મહેનત પડી જાય અને મેલ્ટ કરવામાં જ.
કેમ કે એકદમ હલાવવું પડે, નહીંતર તો નીચે બેસી જાય, એટલે થોડીક તકલીફ તો પડે જ ખાવું હોય એટલે. તો ફટાફટ જો ખજૂર છે ને મેલ્ટ થઈ ગયો છે, એટલે આપણે એમાં કાજુ બદામ અને બિસ્કિટનો ભૂકો જે કર્યો છે ને આપણે એડ કરી દઈએ, અને પછી એને આપણે ઠંડુ થવા દઈશું, ને પછી આગળની પ્રોસેસ હું તમને બતાવીશ. ચાલો તો જો આપણું ખજૂર છે ને એકદમ સરસ મેલ્ટ થઈ ગયું છે, એમાં કાજુ બદામ ને બધું નાખીને એડ કરી દીધું છે. હવે આને છે ને આપણે ઠંડુ થવા દેશું. ચાલો તો જો 5:30 વાગ્યાની હું વળગી હતી ખજૂર બિસ્કિટ બનાવવા માટે. ઘડિયાળમાં 6:45 વાગી ગયા છે, પણ હજી આ ખૂટતું જ નથી, કેમ કે પછી વચ્ચે આપણે આને છે ને ઠરવા દીધો હતો ને દિત્યા ટ્યુશનમાં તેડવાનો ટાઈમ થઈ ગયો, એટલે ત્યાં વહી ગઈ હતી. આવીને પછી જો હજી વળગી ગઈ છું. આવી રીતે આપણે ગોળ ગોળ રોલ વાળી પછી આવી રીતે થેપલી કરી, અને એમાં વચ્ચે છે ને આપણે જો બિસ્કિટ મૂકી દીધા છે, ને પછી આવી રીતે આપણે એને કોપરામાં રગદોડી અને પછી આવી ગોળ ગોળ કરી લેવાનું છે, અને પછી આપણે આને હજી આને આપણે કટિંગ કરશું. એ હું પછી તમને આગળ વિડીયોમાં બતાવું. ને આ છે ને સૌથી હાર્ડ કામ છે, કેમ કે આમાં છે ને વાર બહુ લાગે. 2 જણા હોય તો ફટાફટ થઈ જાય. તો ચાલો ભાઈ, મને પણ નોકરી મળી ગઈ છે ને, એટલે હવે વિડીયોમાં ઉતારવાનો ટાઈમ નથી મળતો, બરોબર. આજે આપણે થોડું ઘણું તો પડે. વિડીયોમાં આપણે ઉતાર્યું હતું, ખેતરમાં ગયા હતા ત્યારે ઓલા બેનના કહેવાને લીધા આપણે ખેતરમાં જઈએ હતા. અને તમે કોઈ દિવસ ખજૂર બિસ્કિટ ખાધા છે? તમે કોઈ દિવસ ખાધા છે? હા, તો એટલે અહીંયા જ ઘરે જ બનાવ્યા હતા આપણે 2-3 વાર. અહીંયા ઘરે ખાઈ ગયેલ છે. એની પેલા તો અમે નતા ખાતા. એમ પેલા મને એમ અલગ જ ખાતા, બિસ્કિટ અલગ ખાતા ને ખજૂર અલગ ખાતા, બરોબર. એની પેલા અમે એવી રીતના કરતા, બે અલગ અલગ ખાતા. હવે હું બધું 2 ભેગું ખાઈએ છીએ. આ જલપા એવી રીતના બનાવે છે, ખજૂર ને બિસ્કિટ ભેગા કરીને ખવડાવે, બરોબર. તો એ પણ આપણે ખાઈ લેશું. તમે આને શું કહો, ખજૂર પાક આ કહેવાય કે ખજૂર પાક? આ ખજૂર પાક જ છે. આ છે ને આમાં કોપરો નાખી દઈએ એટલે આ ખજૂર પાક જ બની ગયેલો છે. આપણે એમાં વચ્ચે વચ્ચે બિસ્કિટ એડ કરી દઈએ એટલે ખજૂર બિસ્કિટ થઈ જાય. અને કટિંગ કરી લેશું ને આપણે આમ ચેકા મારી લેશું એટલે મસ્ત ડિઝાઇન પડી જશે એકદમ ખજૂર ને બિસ્કિટ ની. એટલે કેક જેવા દેખાશે, એટલે ખાવાની મજા આવે. દિત્યા નહીં, બરોબર. કે ખાય છે આ ખાધું નહીં? નહીં તો મસ્તી નો છે. જમીન પછી આપણે ટ્રાય કરશું. ભાઈ ખજૂર થોડોક હેવી હોય, ખાઈ લે ને પછી પેટ ભરાઈ જાય, એટલા માટે. બરોબર. ભલે અહીંયા બનાવતા હોય માણસો આ ખજૂર બિસ્કિટ, એને બનાવવા દઈએ ને. મારે થોડોક છે ને વાળ કપાઈ નાખવા છે. આડા આવે, આમ આડા નો આવવા જોઈએ, એટલા માટે કપાઈ નાખવા છે. તો વાળ કપાઈ જવું જલ્દીથી. આપણા ખજૂર બિસ્કિટ બનીને થઈ ગયા છે રેડી. એટલી મહેનત કરી ત્યારે માંડ એક થાળી એક બિસ્કિટ થયા છે. હવે ખાલી ડબ્બામાં છે ને આપણા બિસ્કિટ ભરી લેશું, અને આપણે પછી રોજ જ્યારે ભૂખ લાગશે ત્યારે આમાંથી નાસ્તો કરી લેશું. અને દિત્યા બેને તો જો ખાવાનું ચાલુ કરી દીધું છે. 2-3 પીસ તો એમને ખાઈ જ ગઈ છે, એને બહુ ભાવ્યા. કા ભાઈવા તને ખજૂર બિસ્કિટ? કેવા બન્યા? મસ્ત આખા મોઢાને ખવડાવ્યા ખજૂર બિસ્કિટ. ચાલો ફટાફટ છે ને હવે આ ડબ્બામાં આપણે બિસ્કિટ ને ભરી લઈએ. ચાલો તો આપણા ખજૂર બિસ્કિટ મસ્ત બની ગયા છે, ડબ્બો ભરી દીધો છે. અને હવે છે ને મેં શાક વઘારી નાખ્યું છે કારેલાનું, અને મમ્મીએ રોટલા કરી નાખ્યા ચૂલા ઉપર. એટલે અહીંયા જો જમવાનું પણ રેડી થઈ ગયું છે, અને અહીંયા જો આપણું મસ્ત મજાનું કારેલાનું શાક બનીને પણ રેડી થઈ ગયું છે. એકદમ મસ્ત શાક બન્યું છે. તો હવે એને આપણે છે ને ઉપરથી લીલા ધાણા નાખી દઈએ એટલે એનો સ્વાદ ઓર વધી જાય. એટલે હવે ગરમ ગરમ છે ને રસોઈ, ત્યાં ફટાફટ આપણે જમવા બેસી જાય. ચાલો તો અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે 11:30, અને જો દિત્યાબેન છે ને આજે વહેલા સુઈ ગયા, કેમ કે આજે બપોરે સૂતી નહોતી, પછી વાડીએ ગઈ હતી, ત્યાં દોડાદોડી કરી, ત્યાં આખો દિવસ થાકી ગઈ હતી ને, એટલે જો અત્યારે મસ્ત મજાની સુઈ ગઈ છે. વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલ બનાવો હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.